દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં યોગદાન આપનાર કર્મચારીઓને ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ સન્માનિત કર્યા. ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ લોકસભા ચૂંટણી 2024 અને દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના સફળ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર કર્મચારીઓને નવી દિલ્હી કન્વેન્શન સેન્ટરમાં સન્માનિત કર્યા. આ સન્માન સમારોહમાં ઉપરાજ્યપાલે ચૂંટણી પ્રક્રિયાના સુચારુ અને પારદર્શક આયોજન માટે અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આ કર્મચારીઓની નિષ્ઠા અને મહેનતના કારણે ચૂંટણી શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી. આ સમારોહ દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારી નરેન્દ્ર કુમાર બક્ષીને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા, જેમણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મહત્વપૂર્ણ નેતૃત્વ પ્રદાન કર્યું. સહાયક મુખ્ય ચૂંટણી અધિકારી સચિન રાણાને આચારસંહિતા લાગુ કરવા અને સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાજ્યપાલે જણાવ્યું કે આ અધિકારીઓની કાર્યક્ષમતાએ ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને સ્વચ્છ બનાવવામાં મદદ કરી. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષ બાદ શાનદાર જીત મેળવી છે, જેમાં 70માંથી 48 બેઠકો પર વિજય મેળવ્યો. આ જીત બાદ ભાજપના મુખ્યમંત્રી પદ માટે ચર્ચાઓ તેજ થઈ છે અને બેઠકોનો દોર શરૂ થયો છે. આ જીતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનનું પરિણામ માનવામાં આવી રહી છે, જે હેઠળ પાર્ટીએ દિલ્હીમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરી. ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ 8 ફેબ્રુઆરી 2025ના રોજ દિલ્હીની 7મી વિધાનસભાને ભંગ કરી છે, જે ચૂંટણી પરિણામો બાદ જરૂરી પગલું હતું. આ નિર્ણયથી નવી સરકાર રચવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને ભાજપના નેતાઓ મુખ્યમંત્રી પદ માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. દિલ્હીના લોકો હવે નવી સરકારથી વિકાસ અને સુશાસનની અપેક્ષા રાખી રહ્યા છે, જે તેમના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે.